આજકાલ હીરા ઉદ્યોગમાં ઓટો પોલિશ મશીનને લઈને બધા શેઠિયાઓમાં એક ગેરસમજ છે કે ઓટો પોલિશ મશીનની પ્રોડક્શન કોસ્ટ બહુ વધારે આવે છે, કેમ કે આમાં પહેલા ડાય ફિક્સ કરવાની, પછી સેટઅપ સ્ટેશન પેરામીટર સેટ કરવાના અને પછી હીરાને રોબોટમાં મૂકીને ઘસવાનું. આમાં સમય કેટલો નીકળી જાય અને પ્રોડક્શન કંઈ દેખાય નહીં. આ ઓટો પોલિશ મશીન તો જેને મોટા કામ મળતા હોય ને એને કામ. તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. DRC ની આ તળિયે 16 પટ્ટીની રોબોટિક સિસ્ટમ. આ સિસ્ટમમાં તમારી જૂની બધી માથાકૂટ દૂર થઈ જશે. આ નવી સિસ્ટમમાં રેગ્યુલર હીરાને ડાયમાં સેટ કરો. સેટઅપ સ્ટેશનની કોઈ જરૂર નથી. ત્યારબાદ એને મશીનમાં મૂકો, ડિગ્રી સેટ કરીએ એટલે તળિયે તમારો હીરો 16 પટ્ટી રેડી થઈને નીકળી જાય. પછી એ બાકીનો હીરો મથાળે મેન્યુઅલી કારીગર જ પોતાની સ્કિલથી બનાવે. મતલબ 50% હીરો મશીનમાં બને અને 50% હીરો મેન્યુઅલી બને, જેનાથી પ્રોડક્શન તમારું ફાસ્ટ થાય અને એક સરખું કટિંગ મળે. સાથે સાથે કોસ્ટ તો જૂની સિસ્ટમથી લગભગ ચોથા ભાગનો થઈ જાય. એટલે કે જૂની સિસ્ટમમાં તમારે એક હીરાનું તળિયું મારવાના 35 રૂપિયા લાગતા હોય તો આ નવી સિસ્ટમમાં તળિયું મારવાના એ જ હીરાના માત્ર 7 રૂપિયા. આ નવી સિસ્ટમ DRCએ ઇન હાઉસ ડેવલપ કરી છે. તો પછી રાહ શેની જુઓ છો? અમારી ફેક્ટરીએ તમારા રફ ડાયમંડ પર ડેમો જોવા માટે ફોર્મ ભરો અથવા અમને વોટ્સઅપ કરો.